હે ગાઈઝ, જય માતાજી, જય મા બહુચર. કેમ છો બધા? મજામાં? અને આજે તમને કંઈક બ્લોગમાં નવું દેખાય છે. તો આ છે પ્રતીક્ષાબેન અને અશોકભાઈનું ઘર. હાય હાય. તો આ છે પ્રતીક્ષાબેન અને શ્લોક અને એના પપ્પા બંને તૈયાર થઈને બેસી ગયા છે અહીંયા. અને અમે લોકો જઈ રહ્યા છીએ અંબાજી ગબ્બર. અશોકભાઈને લઈશું. તો અમે લોકો જઈ રહ્યા છીએ અંબાજી ગબ્બર પ્રદક્ષિણા કરવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો આ મકાનના માલિક છે અશોકભાઈ અને પ્રતીક્ષાબેન. અમે બધા ગબ્બરની પ્રદક્ષિણા કરવા જઈ રહ્યા છીએ. દેખીએ પ્રદક્ષિણા થાય છે કે પછી દર્શન કરીને પાછા આવીએ છીએ. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. બાય. નહીં બાય નહીં. ના બસ ગટું ના આપો, ગટું ના આપો. હાય હાય કિંજલ. હાય ગોપાલ. અને ઢબુ. એ ઢબુ આવવાનું તારા? એ ઢબુ માસી બોલાવજો. હાય. હાય લેજો સાબન. તો અહીંયા હું તમને બતાવી દઉં એમની લક્ષ્મીવેલ ડેકોરેશન પણ બહુ સરસ કરી છે. સરસ સરસ લાગેલા વ્લોગમાં લઈ લઈએ. બોલો, ગબ્બરની પ્રદક્ષિણા થશે? થશે થશે ખબર નહીં. તો અમે લોકો લેટ પડી ગયા છીએ. સાંજના 6:30 વાગી ગયા છે. તો દેખીએ જો ગબ્બરની પ્રદક્ષિણા થાય તો બ્લોગમાં પ્રદક્ષિણા પણ કરીશું, અને નહીં થાય તો દર્શન કરીને પાછા આવીશું. તો આગળ બ્લોગ. હા શ્લોક. હાય હાય. બસ બધા હાય. તો ગાઈઝ અમે અંબાજી સર્કલ આવી ગયા છીએ અને અહીંથી અમે ગબ્બર તરફ જઈશું. તો ગબ્બર આગળ દેખીએ કે ક્યાં સુધી ગાડી જવા દે છે. જેટલે સુધી ગાડી જવા દેશે ત્યાં સુધી જઈશું અને ત્યાંથી પછી ચાલતા જવું પડશે. ચાલો. હાય. જેટલી સુધી ગાડી જવા દે. ગાડી જોઈએ હવે કેટલા સુધી જાય. તો દેખીશું આગળ ગાડી ક્યાં સુધી જાય છે. હેડો. ને પ્રતીક્ષાબેન અને અશોકભાઈની ગાડી પણ આવી ગઈ છે. આગળ નહીં મૂકી છે. પહેલા જમવાનું. કસરત કરીએ એટલે તો જવો જમવા. તો અશોકભાઈ અને પ્રતીક્ષાબેન બંને એમ કહે છે કે આપણે જમી અને પછી ગબ્બર તરફ જઈશું. તો પહેલા જમવા જઈશું. અંબાજીમાં તો બીજી હોટલોમાં તમને શું બકવાસ ખાવાનું આપશે, થોડી આપશે, એના કરતાં આ બેસ્ટ હતું. હા બેસ્ટ. પાવભાજી ખાશું આપણે ઓલરેડી સારું જ હોય. તો આ લોકો અહીંયા જમવાની વાત કરે છે. ત્યાં આગળ ખીચડી અને કઢી એવું જમવાનું છે. તો જમવાનું દેખીએ આગળ કેવું છે. જમીશું, આગળ પ્રદક્ષિણા કરીશું કે નહીં એ કશું જ નક્કી નથી. અમે લોકો પણ સસ્પેન્સ જ છે અમારે. અને અહીંયા તમે જોઈ શકો છો અંબાજી મંદિર તરફ જવાનો રસ્તો આખો આ રીતે. પણ અત્યારે આપણે અંબાજી મંદિર નથી જવાનું, આજે આપણે ગબ્બર જવાનું છે. કિલોમીટર
9 કૂપન લેવા. તો અહીંયા અંબાજી ટ્રસ્ટ તરફથી જમવાનું છે અને અહીંયા નિઃશુલ્ક સેવા મળે છે. 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી અહીંયા જમવાનું. સર્વ માઈ ભક્તોનું હાર્દિક સ્વાગત. જમવામાં થાળી, ખીચડી, શાક, કઢી અને રોટલી. અમે જમવા બેઠા ભોજના લે. તો ગાઈઝ અમે લોકોએ જમી લીધું છે અને જમવામાં કઢી, ખીચડી અને ભાખરી અને રોટલી હતી. બહુ સરસ જમવાનું હતું. અને હા, બટાકાનું શાક. અને ત્યાં 1 રૂપિયો પણ નથી. એકદમ નિઃશુલ્ક જમવાનું હતું અને જમવાનું પણ એકદમ સાત્વિક ભોજન હતું. હવે અમે બહુ મજા આવી. પ્રતીક્ષાબેનને બહુ જ મજા આવી છે જમવાની. અને હવે અમે લોકો ગબ્બર તરફ જઈશું. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો આ લોકો જલ્દી કરતા નથી. જલ્દી કરો. તો આ બંને જણ પાછળ એકદમ ધીમા ધીમા ચાલે છે. આ ભાઈઓ પાછળ વ્યવસ્થિત ચાલતા નથી. અમે લોકો આગળ ફટાફટ જલ્દી ચાલીએ છીએ અને એ લોકો બહુ ધીમા ધીમા ચાલે છે. ગબ્બર આવી ગયા. એટલે ફોટા પાડી દઈએ 2-3 પહેલા. નજારો બહુ મસ્ત લાગે. હા, ગબ્બર જોરદાર લાગે. તો ગાઈઝ તમે જોઈ શકો છો ઉપર ગબ્બર એકદમ સુંદર લાઇટિંગ કરી છે. અને અહીંયા સીરીજ દીવાની આ સીરીજો છે, તમે જોઈ શકો છો. એકદમ ગબ્બરનું ડેકોરેશન એટલું સરસ કરેલું છે. અને અહીંથી એકદમ લાઇટિંગ બહુ સરસ લાગી છે.
એ તો બધી બડી લઈ લે. ના તૂટેલી તૂટેલી આ બધી લાઇટિંગ એકદમ દીવાની અંદર સિરીજ ગોઠવેલી છે એ રીતની આ લાઇટિંગ કરેલી છે બધી જ. અને અહીંયા બેસવા માટે સીટો આ રીતની. કીધી એક ગેલ લઈ દીધી. પ્રતિક્ષાબેન, અશોકભાઈ, જેમ્બે, કિંજલ, જેમ્બે, જેમ્બે બેન, જેમ્બે, જેમ્બે. ના ના પેલા રહ્યા આજુ પેલા કાળા ધબલા ને બધા એનાથી લાઇટિંગ પેલો લાલ થાય એ બધું શેડ લાઇટિંગ ના બોક્સ પ્રકાશભાઈ બોલો કેટલું લાઇટિંગ જૂતવું છે એના માટે આખું સબસ્ક્રિપ્શન ઊભું કરો તાણે મેળાવે. તો ગાઈઝ અમે થોડા લેટ પડી ગયા અને લાઇટિંગ શો પૂરો થઈ ગયો છે. પણ આ રીતનું તમે ડેકોરેશન જોઈ શકો છો. અને નેક્સ્ટ ટાઈમ જો હું અહીંયા આવીશ અને એક્ઝેક્ટ ટાઈમે આવીશ તો લાઇટિંગ શોનો વિડીયો તમને જરૂરથી બતાવીશ. તો અહીંથી પ્રદક્ષિણા શરૂ થાય છે. તો આગળ બ્લોગમાં જોઈએ કે કેટલી સુધી પ્રદક્ષિણા થાય છે. અમે લોકો તો અહીંયા ફરવા જ આવ્યા હોય એ રીતે કોઈ પ્રદક્ષિણા કરવાની કોઈની ઈચ્છા નથી, કોઈ આગળ વધતું નથી. આ લોકો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો અહીંથી અમે પ્રદક્ષિણા કરીશું આગળ. ગોપાલ તેડશે શ્લોક તને તો કઈ રીતે તેડશે? તો આ લોકો આગળ જઈ રહ્યા છે ને હું પાછળ વિડીયો બનાવું છું. અને આટલા પગથિયા અમે ઉપર ચડ્યા છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. થાક લાગી ગઈ? તને થાક લાગી? અમે દોડીશું. થાક તો લાગે. તો ગાઈઝ આ ફર્સ્ટ મંદિર છે, પહેલું મંદિર પરિક્રમાનું. તો આ પહેલું મંદિર છે અને અહીંથી પહેલા મંદિરથી પરિક્રમા ચાલુ થઈ છે. તો ગાઈઝ અહીંયા પહેલા મંદિરના દર્શન કરી દીધા છે આપણે અને આગળ વધીશું પરિક્રમામાં. આરતીબેન, તો ગાઈઝ આ બીજું મંદિર છે. કાળા દેખાવો તમે તો. તો ગાઈઝ આ છે ત્રીજું મંદિર. જો આવો નહીં આવે તો નીકળી જાવ. ખાલી સ્ટાફ કહી દો. ખાલી સ્ટાફ બોલવાનો. સ્ટાફ બોલો. અમે ભાઈબંધો ફરવા જતા રાતે એટલે કૂતરા ભસે ને એટલે બધા ભાઈબંધો કે સ્ટાફ સ્ટાફ કૂતરા બંધ થઈ જાય. યુટ્યુબ ખોલજો. એટલે આ વિડીયો બનાવવાનો આપણે. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ લાઇટિંગ એ ગબ્બર ઉપરથી સીધું બજારમાં જે અંબાજી માનું મંદિર છે ત્યાં સીધી મેન મંદિર છે ત્યાં લાઇટિંગ દેખાય છે. આ તો તમે જોઈ શકો છો અહીંથી સીધું મંદિર દેખાય છે. તો આ બજારનું અંબાજી માનું મંદિર છે અને આ ગબ્બર ઉપરથી સીધું દેખાય છે. તો ગાઈઝ અહીંયા પાણીની સુવિધા પણ છે.
થેન્ક યુ. હા જય બહુચરમાં. અમારું વતન નીચે સેકન્ડ કેમ ગયું? ભરે છે. અરે આ લોકોનું કામ ચાલુ હે ને. શું સિરીજ? તો અહીંયા હજુ સિરીજ ગોઠવવાની બાકી છે. આ રીતનું તમે જોઈ શકો છો. અહીંયા હજુ સિરીજ ગોઠવવાનું કામ ચાલુ છે, થોડું ઘણું બાકી છે. તો ગાઈસ આ રીતે બધા જ મંદિરના દર્શન કરવાના છે. તો અમે આ રીતે બધા જ મંદિરે ધીમે ધીમે દર્શન કરીશું. પણ તો ગાઈસ પ્રદક્ષિણા કરતાં કરતાં આટલે સુધી આવી ગયા છીએ. પ્રતીક્ષાબેન થાક લાગ્યો? હા થાક લાગ્યો. તો બધાને થાક લાગ્યો છે. અત્યારે થોડો આરામ કરી અને પછી આગળ વધીશું. તો બધા મંદિરના વિડીયો તો હું નહીં લઈ શકું, પણ જેટલા બનશે ત્યાં સુધી આપણે વિડીયો લઈશું. આ જો મારા ગોપાલભાઈ આવી રહ્યા છે. ગોપાલભાઈ પાછળ આરતી તો અહીંયા કિંજલબેન આવી ગયા છે. કિંજલબેન થાક લાગ્યો? બહુ થાક લાગ્યો. અને આરતીબેન થાકી ગયા? આરતીબેન થાકી ગયા. હવે થોડું જ બાકી એમ. તો ગાઈઝ બધાએ આરામ કરી લીધો છે અને હવે આગળ વધવાનું વિચારે છે. તો આગળ વ્લોગ તો ગાઈઝ 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરી દીધી અને અત્યારે અમે લોકો આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. બહુ જ ઠંડી છે તો પણ બધા આઈસ્ક્રીમ ખાવા. ઠંડીમાં આઈસ્ક્રીમની મજા. ગોપાલભાઈ બોલો. અશોકભાઈ કિંજલ બેટે બોલો, ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાની મજા આવી? હા, તો બધાને ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવાની મજા આવી છે. અને હવે અમે ઘરે જઈશું. તો અહીંયા હું બ્લોગનો એન્ડ કરું છું. બાય.